આ મારી ચાઉંડા છોકરા પાણી લાવજે. અરે પપ્પા એટલે હજુ તને કોઈ ફરક જ નહીં પડ્યો હો. ના કોઈ બેસ તો હોય બેસ. એટલે આ તેંદા ખર્ચો કર્યો ને હજુ છોકરાને તો હજુ હમું જ નથી. બોલજે, મારું નામ લેજે. આ તો બોલતો જ નહીં. સંજીવમાં ફોન કરવા દે. ફોન કરું એટલે આ તો ફોન જ ઉપાડતા નહીં અમો તો. એક કામ કરો, લાઈ જહુભાઈ ફોન કરું. એટલે મારા જીગરી ભાઈ બની એટલે એને પગ મેં કાઢી રિંગ વાગે છે. બોલો. હલો જહુભા. બોલો. અમને તો ઘણા દાડે યાદ કર્યા. ના ના ના, ઘણા દાડે છો. હમણાં ટાઈમ જ નતો મળતો ફોન કરવાનો. એવું કહેતો તો હા બોલો. એટલે અમારા છોકરા વિમલ લેવા ગયો તો તે તો બોલતો હતો. તે ભુવા બોલાયા હતા. હા તે ભુવાને 60,000 રૂપિયા અમે આપ્યા હતા. એવારે કઈ ગયા હતા કાલ હમું થઈ જાય. બરોબર. તે અમારા છોકરાને હજુ હમું થયું નહીં. 2 દાડા થયા. એટલે બીજું કોઈ ને, આ તો ગરજ પડી એટલે જવુભાઈ યાદ આવ્યા એમ ને. ના યાર એવું નહીં જહુભાઈ, ગરજનો સવાલ નહીં યાર. હમણાં યારું કામ જાજુ હતું તે કેટલા હવે ફોન કરવા નવરે જ નથી મળી. એવું કોઈ ને કરા તો 60,000 લઈને જાય. પાવડિયો હતો, 2 ભુવા હતા અને અમારા સંજયભાઈ હતા. એ સીધે પૈસા ખાધા ફૂટી જાય છે. શું હંગાત હતા રહ્યા. એવું હોય એમ. યુવાને લાગે પૈસા ખાધા અંદર થોડા ઘણા. તાણે જ ફોન ઉપાડતા નહીં મારો. હા રોડો કોઈ વાંધો નહીં. તમે એક કામ કરો, તમારા છોકરાને લઈને 2 જણા મારા ઘેર આવો. તમે ઘેર આવીએ ઓવા મારા ઘેર આવો બેન. યાર હું આવડો લઈને. એ હા. આ તો તને હોશ કરી જ નાખું. આપણે જહુભાઈ ઘેર જઈએ. જહુભાઈને ગમે તે જવું હોય ને, મારો જીગરી યાર છે રહ્યો. હવે 2 નાના હતા ને તારના દોસ્તાર છીએ. મારે ગમે તે જવું હોય ને, હું યુવાને જ ફોન કરું, બીજાને ફોન ના કરું. કેમ કે બીજા રે ને પૈસા ખોય ને. અમારો જહુભાઈ મારો નાનપણનો યાર છે, મારો દોસ્તાર. એ કદી પૈસા ના થાય. ગમે તે જવું હોય ને તો મને રસ્તો કાઢી નાખે. ત્યાં સંજયભાઈ ઉપર હું વિશ્વાસ કર્યો ને રહ્યા સંજયભાઈ મને છેતરી ગયા. પણ જહુભાઈ જઈને હું બધું કહું કે સંજયભાઈ ઉપર જ હું વિશ્વાસ કર્યો હતો ને મને છેતરી નાખ્યો. હવે એની તરફ કહેવું પડશે મારે જહુભાઈ. એટલે ભુવા તો મને છેતરીને જતા રહી. હું જહુભાઈ જ ન્યાય કરશી. જે હશે ઉછેર કરશી. જો ઓછા લઈ જાય, 60,000 લઈ જાય. અને છોકરાને તો હજુ ફરક પડ્યો નહીં. પાવળીઓ શીખર ઇવન જેવો જ હતો લાયા હતા. શીખર પાવળીઓ તો દારૂડીઓ લાયા હતા. એ રહ્યા તો સમજે પડતી નહીં મનતો. અને પાવ ડેકડું ને એની થાળી લઈને આવ્યા હતા પાછા. હું તો ડેકડું સમજ્યો હતો. પેલું જહુભા ઘર દેખાય. અરે આ બેઠા ને જહુભા. આવો આવો બીજું આવો. અમારો છોકરો હા ઠીક છે. આના ઠીક છે. બોલજે બોલજે બેટા. વિમલ લે છે ને. ઓ હારું હારું હેડો. હા બોલે નહીં. આ તો જબરું થયું લે તમારે તો. તો આવું થઈ ગયું. અરે વિમલ લેવા નીકળે એમાં આવું થઈ ગયું. માથાની ઓઠી પડી જાય પછી કરાવેલા ભૂવા જ અલ્યા કોઈ માતા બાતાની વટી નહીં. આ તો આવી અવાજ બંધ થઈ ગયો. થોડી કોઈ માતાની વટી હોય તો હશે શું તને આવું તમને કરે કીધું યાર. એટલે અમને તો ભુવાને અમે સંજયભાઈ ફોન કર્યો ને, સંજયભાઈએ ભુવાને ફોન કર્યો. ભુવાએ મારામાં જોયું કે તમારે આવું છે, બેઠક કરવી પડશે. એટલે આ બેઠક કરી અને અમારે તો 60,000 રૂપિયા લઈને પાવડ્યો. સંજયભાઈ 2 ભુવાને બધું જ્યું. ના હોય એટલે આવા નવા જૂઠા જૂઠા ભૂવા તમે તો લાવો લે પૈસા લે ભૂવો કદી આ તો હોય લે. એ તો વાત સાચી પણ હવે લઈ ગયા પડતી યાર. તમે આવડા મોટા થઈ પૈસા કોઈ ભૂવો પૈસા હારો મોણો હોય. આ તો જે પેલા હારા ભૂવા હોય ને એને બદનામ કરવા બેઠા. એટલે સાચી પણ હવે લઈ ગયા. આપણે સરકારી કેટલી સુવિધા આલી યાર. સરકારી દવાખાન ખોલે આપણા માટે તો અને દવાખાન લઈ પણ હવે અમે હિન્દુ હતા એટલે અમે માતા મોનને પાછું એટલે અમે સારું બોલાય આવ્યા. એટલે એવું ના હોય. હિન્દુ તો મુએ છું, બધા મુએ માનું છું. એવું થોડું હોય. એક કામ કરો તમે, અમારા હોય એક સાહેબ છે ઓળખીતા, આપણે સરકારી દવાખાનું છે હોય ઈકાન સરકારી દવાખાનમાં છોકરાને લઈ જાઓ અને બતાવો તમારે કમ્પ્લેટ ફરક પડી જાય. કચ્યું નહીં જવું પડે. તમારે મારા પર વિશ્વાસ નહીં. તમારા પર તો મારા બચપનના યાર તમારા પર વિશ્વાસ ના હોય. કોઈથી થોડું ચેત હશે હું તમને બતાવું. એ જગ્યા પર તમે જતા રહો. એ સાહેબ તો આને કમ્પ્લેટ કરી દે. એટલે સરકારે આપણે આટલી બધી સુવિધા આલી છે, ફ્રી દવા કરે છે, તો બધા તમે એનો લાભ નહીં લેતા ને યાર. આવું ભૂવા માનો છો. આપણે નહીં કહેતા બધા ભૂવા એવા નહીં હોતા. અમુક ભૂવા સારા હોય એને આ તો ભૂવા પૈસા લેવાવાળા બદનામ કરે છે. અમે જીએ હતા એ હારો હતા હો. લે હો હા આવજો અમે જીએ એ હા લે આર્યો જહુભાઈ એડ્રેસ આલી તો આર્યો લાગે દવાખાનું. હો મને તો આ બેઠા ને ડૉક્ટર સાહેબ. ત્યાં તો પુષ્પરાજ જેવા લાગ્યું. પુષ્પરાજ ભાઈ
પુષ્પારાજ કીધું યાર એટલે તમે પુષ્પારાજ જેવા લાગો એટલે પુષ્પારાજ કીધું. કેવા લાગ્યા અમે તો આ સાહેબ તમારા બાર તો જુઓ, ચશ્મા બમા જેવા ઠગાયા પુષ્પારાજ જેવા લાગો તમે. અલ્લુ અર્જુન નું પિક્ચર નહીં, એના અંદર પુષ્પારાજ જો એના જેવા લાગો. શું થયું તું તમાર અમારા છોકરા ને બેસ ઓના વિમલ લેવા નીકળ્યો તો હું હા તે ઓના વાપરજો. હું કહું તમારે વિમલ લેવા નીકળ્યો તો ત્યારે વિમલ લઈને આવ્યો ને એટલે તોતરું બોલવા માંડ્યો. તે હું અમારા એક ઓળખીતા હતા ને સંજયભાઈ ઈવન ફોન કર્યો. તે સંજયભાઈએ ફોન કર્યો ભુવાજી. તે ભુવાજીએ મારામાં જોયું કે તમારા દેવનું દુઃખ છે. તે હું આરે ઈવને કીધું એટલે હું બેઠક રાખી ઘેર. તમે બેઠક કરી તે વાયરો આવ્યો અને એમ તો એવું ભૂવો ભૂવો મનાતું છે એટલે ભલા પછી આ સંજયભાઈએ કીધું. પછી ભુવાજી મારામાં જોયું એટલે અમે કીધું એટલે અમારે માનવું પડે. તે પછી વાપરો તો ખરા. પછી અમે તો ઈવને કીધું આટલા પૈસા એક સંજયભાઈ અને ડેકલા વાળો એવું છે આ બધા 60,000 લઈને જાય જ્યાં એક દાડાનું કીધું 2 દાડા પર મારા છોકરાને હજુ હમું થયું નહીં. પછી અમારે ભાઈ બનાતા પરમ મિત્ર જવુભા એ તમે ઓળખતા હશે. તો આવડું મોટું દવાખાનું ભલા તમે ભુવા ભુવા બોલાવો છો પછી યાર અમને ખબર નથી ને દવાખાનું ફ્રીમાં દવા આટલું કરીએ છે અમને સરકારી ખબર જ નથી કે પુષ્પારાજ જેવા તમે ડોક્ટર હશો. હા આપણે તો બધી દવા કરી આ છોકરાને દઈએ દવા કરજો એટલે શું થયું છે હવે? કરી દઈએ હેડો આમાં કાઓ એમાં કરજો. ડાકુ ફાડજી મોટું ખોલ આ ઘરે ખોલ મોટું ખોલ. ઓહો આ તો કોઈ હતું ને એમાં બાલ હતો મોટા બોલજે હવે બોલતો થઈ ગયો. ઓહો બાપા અલ્યા તમે બહાર જ હતો. કાંઈ મોટા બાલ હતો આ તો બોલજે કોઈ તમને નહોતું. બોલજે બધું ગાયન ગાજે. જાનુ મારી હારે અલ્યા જાય. કમ્પ્લીટ થઈ ગયું યાર. બેટા આપણે બેટા થઈ જાય ત્યારે આપણે ડોક્ટર કરતા જેવા તેવા મોએ નહીં. ભૂલ કરી તારી એને જવાન નતું. પણ તમારા જોડે આવ્યા તો જલ્દી વોશ થઈ ગયો. પાર્ટી કરાવે ને તમારે હું તો એલોને જોડે ગયો ભુવાજી જોડે તો ભુવાજી માં તો 60,000 લઈને જાય જ્યાં. આ દવાખાનું ફ્રીમાં સગવડ સરકાર આલે હા હવે તમે તમે આપતા આ દવાખાનામાં જાશો. આટલું બાકી ને તો આ દવાખાનામાં આવશો. જોવા દવા જ તારે. હા તે હવે વહી જ આવશું. એ ભૂવો ભૂવો 60,000 લઈ આ મફત ના થઈ ગયું ને હમ એ લઈ ગયો તાને હવે શું કરો કયો તાને હવે મને ખબર નથી કે વહી દવાખાનું. આ ભૂલ થઈ ગઈ હવે ના કરતા એવું. ના ના પુષ્પારાજ હવે ભૂલ નહીં કરી અમે આવી. હા એ ભૂલ નહીં કરવાની હા આવજે તો અમે જઈએ હવે. કાર હડો આવજો હા લે બેટા હેડ. અરે બાપા અમારો છોકરો કમ્પ્લેટ બોલતો થઈ ગયો. જવુભાઈનું સારું થઈ ગયું. તે જવુભાઈ મને આરી દવા બતાવી. આ દવાખાનું બતાવ્યું. મારો છોકરો બોલતો થઈ ગયો કમ્પ્લેટ હવે. હવે મારા છોકરાને હવે જેટલું બને એટલું ઝડપી દવા પેલા કલાકાર જ બનાવો છે. અચાનક કે મને એક બાલ હતો ને એટલે ભુવોજી મારા 60,000 લઈ ગયા એટલે શું કહેવાય. આ હું જવુભાઈને વાત કર્યો ગમે તે કોઈક ન્યાય તો ગાંઠીવાનો જવુભાઈ. પણ આ પૈસા બાપા તો પાછા જ લાભાઈ. પણ બાપા જહુબા હા. હારા હતા તે આપણે શીખવામાં આલી. હવે તમે કોક શીખો. આ ભુવા ભુવા ના બોલાવાના. જહુબા જેવા જોજો તરત આપણે સરકારી દવાખાનું એડ્રેસ આલી દીધું. હા સાચી જવુભા મારો નાનપણનો યાર છે, મારો દોસ્તાર છે એટલે તરત મારા માટે જેવા આપી દે યાર. સારું હડતા હવે કદી આવી ભૂલ ના કરતા ભુવા ભુવા બોલાવાની. હા હવે ભુવા નહીં બોલાય. દવાખાના જવાનું અપાઈ રહ્યું. પુષ્પારાજનું દવાખાનું જબરું છે. ઓ તને પા ખાલી આટલી દવા કરીમાં તું હમો થઈ ગયો એટલે શું કહેવાય. એ પાછી હો લાગશી પા. આ પુષ્પા પેલું અલ્લુ અર્જુનનું પિક્ચર નહીં આવી પુષ્પા ઓહો એના જેવા લાગતા હતા એટલે હું કીધું પુષ્પારાજ. એ પાછા ખુરશી બેહીનું આમ પગ હા બગ જબર ખવાઈ કહેતા જતા પગ બગ ખવાય જબર બી આવ્યો પાહુ. ઓ પા દવાખાનું મસ્ત બેહવા ગયા હતા ને. હવે આપણે કાલે જહુબાન કઈ ભુવાનો કઈ ને ગાઢ દે આપણે. આપણા પૈસા એ તો આપણે કાંઈ ને ગાઢશું. હવે આપણે ઘેર જઈએ હેડ હવે. સારું હડતા. હા હેડો.